જેલમાં બંધ અનાદ્રમુખ સુપ્રીમો જે જયલલિતાના વકીલ આજે તેમના જામીન માટે કર્ણાટક હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. શનિવારના રોજ વિશેષ કોર્ટે તેમને આવકથી વધુ સંપત્તિના મામલે 4 વર્ષની સજા સંભળાવતા તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને હવે તામિલનાડુના નવા સીએમ ઓ પન્નીરસેલ્વમ બને તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે. તો વળી જેલમાં પ્રથમ દિવસે જયલલિતાને જેલના મેનુ મુજબ રાગીના બોલ, સાદા ભાત, સાંભાર અને અથાણા સાથે દહીં આપવામાં આવ્યું હતું. જયલલિતાને સજા થવાથી ખૂબ જ દુઃખી થઈ અનાદ્રમુખના એક કાર્યકર્તાએ રવિવારે પોતાના ઘર પાસે એક ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીજી બાજુ ડીએમકે અને એઆઈએડીએમકેના કાર્યકર્તા વચ્ચે થયેલા ઘર્ષણના મામલે ડીએમકે પ્રમુખ કરુણાનિધિ અને તેમના પુત્ર સ્ટાલિન વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.